जय जिनेन्द्र, जय श्री कृष्ण। मारू नाम ઝંખના કોઠારી છે। આજે શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ સનફ્લાવર ઓઇલ માંથી હું તમને મસાલા સ્ટફ પરોઠા કરીને બતાવીશ। તો ચાલો બનાવીએ આપણે આપણા મસાલા પરાઠા। જેના માટે મેં આપણે આ રોટલીનો કે પરાઠાનો લોટ વધ્યો હોય એનો જ હું ઉપયોગ કરીશ, પણ મેઇન વસ્તુ છે કે આપણે પરોઠાનો મસાલો બનાવતા શીખવાનો છે। એ તમે સ્ટોર કરીને પણ રાખી શકો। એના માટે આવી રીતે એક બોટલમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરશું, 1.5 ચમચી જેટલું ધાણાનો પાવડર, 1 ચમચી જીરાનો પાવડર, પછી 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, થોડોક અજમો લેશું આપણે એમાં, આ કસૂરી મેથી છે એ આવી રીતે 2 ચપટી લેશું। આમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ અંદાજે આ 1 ચમચી જેટલું મિક્સ કરેલું છે એ નાખશું। એમાં આપણે થોડોક એટલે કે આ અડધું પેકેટ જેટલો મેગીનો મસાલો છે એ એડ કરીએ છીએ। હવે આપણે આ બોટલને એકદમ આવી રીતે શેક કરશું, જેથી આ બધો મસાલો એકદમ આની અંદર મિક્સ થઈ જશે। ને આ મસાલાને તમે ઘણો ટાઈમ સુધી બહાર અને ફ્રીઝમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો। જ્યારે પણ પરાઠા બનાવવા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ। હવે આપણે આવી રીતે એક મોટું ગોયણું લેશું અને એને ગોળ શેપમાં વણશું। હવે એના ઉપર આપણે શ્રી ગીતા ઓઇલનું સનફ્લાવર તેલ આવી રીતે લગાડશું। હવે જે આપણે આ પરોઠાનો મસાલો રેડી કર્યો હતો એને આવી રીતે આમાં બધે છાંટી દેશું। હવે આપણે આમાં આવી રીતે આખા નહીં પણ આમ થોડા થોડા આંકા લેશું પરોઠામાં અને એને આવી રીતે આમ ભેગા કરી નાખશું અને એક આખું નવું ગોયણું આવી રીતે બનાવી લેશું એને અને એને ફરીથી વણી નાખશું। થોડાક આવી રીતે હળવા હાથે વણશું એટલે આપણા લચ્છાઈ થાય અને આ પડે છૂટા થાય બધા। ઉપર આવી રીતે કલુંજી અને કોથમરી એ આવી રીતે છાંટશું અને પછી સાવ હળવા હાથે એને ફરીથી આમ વણશું એટલે થોડીક સેટ થઈ જાય। હવે આપણે શ્રી ગીતાનું સનફ્લાવર ઓઇલ લઈ તવા ઉપર અને આ પરોઠાને 2 બાજુ સરસ રીતે શેકશું। હવે આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના અને સરસ ક્રિસ્પી થાય ને એ રીતે આપણે એને 2 સાઈડ શ્રી ગીતાના સનફ્લાવર ઓઇલમાં શેકી લેશું। બસ તો આ રીતે તૈયાર છે શ્રી ગીતાના સનફ્લાવર ઓઇલમાંથી તૈયાર થયેલા મસાલા પરોઠા। જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો અમારા પેજને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને આ તકે હું શ્રી ગીતા ઓઇલનો ખાસ આભાર માનું છું। થેન્ક યુ વેરી મચ। જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ।